हेलो स्टूडेंट्स, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी पापी। आज આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 તરંગોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું। તો આજે આપણે શીખવાનું છે તરંગોનું પરાવર્તન। તેમાં પાછા બે વિકલ્પ છે, જડિત આધાર પાસેથી અને મુક્ત આધાર પાસેથી। તરંગોનું પરાવર્તન શીખ્યા બાદ બે તરંગોના સંપાતપણાનો સિદ્ધાંત, બરાબર, અને એ સિદ્ધાંતની મદદથી બંને છેડે જડિત દોરીમાં સ્થિત તરંગો આપણે સમજવાના છે। બંને છેડે જડિત દોરીમાં સ્થિત તરંગો શીખ્યા પછી ઓપન પાઇપમાં સ્થિત તરંગો। ઓપન પાઇપ એટલે એવી નળાકારીય પાઇપ જેના બંને છેડાઓ ખુલ્લા છે, એટલે બંને છેડે ખુલ્લી નળી માટે। અને પછી ક્લોઝડ પાઇપમાં સ્થિત તરંગો એટલે કે એક જ છેડે ખુલ્લી અને બીજા છેડે બંધ, એટલે નામ પડ્યું ક્લોઝડ પાઇપ, બરાબર। આટલા ટોપિક આજે આપણે સ્ટડી કરવાના છે। તો સ્ટાર્ટ કરીએ। જડિત આધાર પાસેથી તરંગોનું પરાવર્તન। ધારો કે એક ફિક્સ આવી રીતે એક આધાર છે, તેની સાથે આપણે આવી રીતે એક દોરી બાંધેલી છે અને એ દોરીને આધાર પાસે એકદમ ફિક્સ કરેલી છે, બાંધી દીધી છે, ત્યાંથી હલી ચલી શકે તેમ નથી। આ દોરી અહીંયા ઉપર નીચે થઈ શકે તેમ નથી, બરાબર। હવે આ બાજુથી હું તરંગ આપાત કરાવું અને એ તરંગ ગતિ કરે છે ઋણ એક્સ અક્ષ તરફ। આ તરંગ ગતિ કરે છે ઋણ એક્સ અક્ષ તરફ। તો આપાત જે તરંગ છે તેનું સમીકરણ શું બનશે? વાય ઇન્સિડેન્ટ ઇક્વલ ટુ, ધારો કે બને છે એ સાઇન ઓમેગા ટી, બરાબર। જ્યારે આ તરંગ સંપાત બિંદુ આગળ અથડાશે, એટલે એક્ઝેક્ટ આવી રીતે પહોંચે છે, ત્યારે આ બિંદુ હલનચલન કરી શકતું નથી, એટલે બાકી બધા બિંદુઓને નીચે તરફ સ્થાનાંતરિત થવું પડશે। એટલે પછી તરંગ જે જશે એ આવી રીતે પરાવર્તન થઈને વિરુદ્ધ દિશામાં જશે, એટલે કે હવે ધન એક્સ અક્ષ તરફ ગતિ કરશે અને સાથે કળા તફાવત હશે 180 ડિગ્રીનો, બરાબર ને? કેમ કે જુઓ, જે શેપ અહીંયા આવો હતો એ શેપ નવા તરંગમાં અહીંયા બનશે, એટલે 180 ડિગ્રી શિફ્ટ થઈ જશે। તો જે પરાવર્તિત તરંગનું સમીકરણ બનશે વાય આર, એ શું હશે? વાય આર શું હશે? તો કે એક તો એ, સોરી, અહીંયા તો ઓમેગા ટી સાથે પાછું કંઈક લખવું પડશે ને, ઓમેગા ટી પ્લસ કે એક્સ। પ્લસ કે એક્સ શા માટે? કેમ કે ઋણ એક્સ દિશામાં ગતિ હતી, બરાબર। આ જે ગતિ હતી તે ઋણ એક્સ દિશામાં હોવાથી ઓકે, અહીંયા થશે સાઇન ઓમેગા ટી, પહેલાં તો માઇનસ કે એક્સ, કેમ કે હવે ધન એક્સ દિશામાં ગતિ છે, બરાબર। અને સાથે સાથે 180 ડિગ્રીનો કળા તફાવત, એટલે પાછું ખૂણામાં એક પાઈનો વધારો થશે, બરાબર। ઓકે, તો પછી અહીંયા ઇક્વેશન શું આવશે? જુઓ, એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ એઝ ઇટ ઇઝ, પ્લસ પાઈ છે એટલે વિધેય બદલાશે નહીં, પણ પાઈ પ્લસ સમથિંગ હોય, બરાબર, તો સાઇનનું મૂલ્ય પાછું કેવું રહેશે? ઋણ, કેમ કે ત્રીજા ચરણમાં છે, બરાબર, એટલે અહીંયા આગળ આવી જશે માઇનસ। ક્લિયર છે એટલું? તો જો ઇનપુટ આવું હશે તો આઉટપુટ આવું થશે। જો ઇનપુટ ધન એક્સ દિશામાં જતું હોય, બરાબર, ધારો કે આ જ વસ્તુ છે, એમાં સ્ટ્રિંગ આ બાજુ છે, અહીંથી તમે કોઈ તરંગ આપાત કરાવો, ધન એક્સ દિશામાં જાય છે, તો જ્યારે રિટર્ન આવશે ત્યારે ઋણ એક્સ દિશામાં આવશે, તો પછી અહીંયા પ્લસની સાઇન આવશે, જ્યાં આપણે માઇનસ કરેલું છે ત્યાં પ્લસ આવશે, જ્યાં પ્લસ કરેલું છે ત્યાં માઇનસ થઈ જશે, બરાબર। તો એ તો કન્ડિશન પર આધાર રાખશે। હવે મુક્ત આધાર હોય તો, મુક્ત આધાર એટલે શું સમજો કે આ એક દ્રઢ આધાર છે, તેની સાથે આપણે દોરી છે એને આવી રીતે બાંધેલી છે અને એ દોરી છે
તેને એક્ઝેક્ટ મતલબ ફિક્સ કરેલી નથી, પણ અહીંયા આવી રીતે આપણે રાઉન્ડ કરીને એને મૂકેલી છે. એટલે જે આ બિંદુ છે એ ઉપર નીચે થઈ શકે છે. બરાબર. હવે હું અહીંથી એક તરંગ આપાત કરાવું તો એ તરંગ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે મુક્ત આધાર હોવાથી આ આધાર પણ તરંગની સાથે દોલનો કરશે. એટલે આધાર પણ તરંગની સાથે નીચે અને ઉપર થશે. એટલે જે તરંગ રિટર્ન જવાનું છે એ જ શેપમાં રિટર્ન પાછું ફરશે. એટલે અહીંયા જે કળા તફાવત જે ઉમેરાય છે એ પાઈ હતું, તો અહીંયા જે કળા તફાવત ઉમેરાશે એ 0 હશે. બરાબર. તો y ઇનપુટ જો a sin ઓમેગા t પ્લસ kx હોય તો y આઉટપુટ પણ a sin ઓમેગા t માઇનસ kx હોય. માઇનસ શા માટે? કેમ કે દિશા બદલાઈ ગઈ. પહેલાં જે કિરણ આવતું હતું તે ઋણ x દિશામાં આવતું હતું, એટલે અહીંયા આપણે પ્લસની સાઇન લખતા હતા. હવે જે કિરણ છે તે ધન x દિશામાં જાય છે, પરાવર્તિત કિરણ, એટલે આપણે અહીંયા ઋણ નિશાની મૂકીશું. બરાબર. તો આ તરંગોનું પરાવર્તન થયું. એટલે તરંગોના પરાવર્તનનો કન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. હવે બે તરંગોના સંપાતપણાનો સિદ્ધાંત. બે તરંગોના સંપાતપણાનો સિદ્ધાંત. બે તરંગોનું સંપાતપણું એટલે શું એ સમજવા જેવું છે. ધારો કે અહીંયા એક કોઈ કણ છે. હવે એ કણનું કામ શું છે? તો કે ઉપર નીચે દોલન થવાનું. હવે કેટલું દોલન કરશે, કેટલો કંપ વિસ્તાર હશે, તે કોના પર આધાર રાખશે? તો કે તે કણ પાસેથી પસાર થતા તરંગ પર. એટલે ધારો કે એક તરંગ એ કણ પાસેથી કંઈક આવી રીતે પસાર થવાનું છે. જેના લીધે આ કણનું સ્થાનાંતર પોતાના મધ્યમાન સ્થાનથી ધારો કે 5 સેન્ટીમીટર ઉપર તરફ થવાનું છે. ધારો કે બીજું તરંગ આવે છે, બીજું તરંગ આ સાઈડથી આવે છે, માની લો આવી રીતે કંઈક. બરાબર. એ બીજા તરંગના લીધે તેનું સ્થાનાંતર નીચે તરફ 3 સેન્ટીમીટર થવાનું છે. તો પરિણામી સ્થાનાંતર બરાબર બંને સ્થાનાંતરનો સરવાળો y1 પ્લસ y2. ઉપરની દિશાને આપણે પ્લસ કહીએ છીએ તો નીચેની દિશાને માઇનસ કહેવું પડશે, એટલે 5 પ્લસ -3. ટૂંકમાં પરિણામી સ્થાનાંતર 2 સેન્ટીમીટર જેટલું ઉપર તરફ થશે. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે જ્યારે કોઈ કણ 2 અથવા 2 થી વધારે તરંગોના સંપાતીકરણની અસર અનુભવે ત્યારે તે કણનું સ્થાનાંતર એ સંપાત થતા તરંગો વડે થતા સ્થાનાંતરના બેઝિક સરવાળા જેટલું હશે. બરાબર. આ થયો સંપાતપણાનો સિદ્ધાંત. એટલે y y1 પ્લસ y2 પણ દિશા સાથે. બરાબર. બસ જો તમને પરાવર્તન આવડી ગયું હોય, સંપાતપણાનો સિદ્ધાંત સમજમાં આવી ગયો હોય, જો કે ઇઝી છે એટલે આવડશે જ, તો હવે આ થિયરી આપણે ભણી શકીએ. બંને છેડે જડિત દોરીમાં સ્થિત તરંગો. ઓકે. તો બંને છેડે જડિત દોરીમાં સ્થિત તરંગો. બરાબર. તો બે છેડે જડિત દોરી છે. ધારો કે આવી રીતે બંને છેડે એક જડિત આધાર છે. આપણે તેના વચ્ચે અહીંયા દોરી મૂકેલી છે, દોરી ફિક્સ કરેલી છે. બરાબર. હવે બંને છેડેથી ધારો કે એક એક તરંગ આવી રીતે આવે છે અને એક આમ ગતિ કરે છે, એક આમ ગતિ કરે છે અને એકબીજા સાથે સંપાતીકરણની અસર અનુભવે છે. તો દોરીનો દરેક કણ એ y બરાબર y1 પ્લસ y2 અનુસાર સ્થાનાંતરિત થશે. બરાબર. પણ જે સ્થાનાંતર છે એ સ્થાન x
વાય દિશામાં જે સ્થાનાંતર છે એ સ્થાન એક્સ અને સમય ટી બંને પર આધારિત હશે. ઓકે, તો ધારો કે દોરીની કુલ લંબાઈ એલ છે, એટલે આ બાજુ જે આપણે જ્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ તે બિંદુ એક્સ બરાબર 0 થયું અને પેલી સાઈડથી જે છે એ એક્સ બરાબર એલ થયું. બરાબર, બે તરંગો જે સામસામે આવે છે, બરાબર, એક ધન એક્સ દિશામાં જાય છે, એક ઋણ એક્સ દિશામાં જાય છે. તેના સમીકરણ પહેલા લખી લઈએ. તો પહેલા ધન એક્સ દિશામાં ગતિ કરતું તરંગ, તેનું સ્થાનાંતર y1 લઈ લઈએ. તેના લીધે કોઈ એક કણનું સ્થાનાંતર ધારો કે y1 થાય છે, તો y1 બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી. મતલબ સમજો કે આપેલ તરંગ વડે એક્સ સ્થાને રહેલા કણનું ટી સમયે સ્થાનાંતર y1 છે. બરાબર, એટલે એક રીતે જુઓ તો દરેક બિંદુ માટે વાય દિશામાં સ્થાનાંતર કેટલું થશે તેનું આ સમીકરણ થઈ ગયું. બરાબર, સેમ આવું આપણે જોવાનું છે ઋણ એક્સ દિશામાં ગતિ કરતા તરંગ માટે. તો ઋણ એક્સ દિશામાં ગતિ કરતા તરંગ માટે y2 બરાબર a sin kx પ્લસ ઓમેગા ટી આવશે. બરાબર, સંપાતપણાના સિદ્ધાંત અનુસાર અહીંયા લખી દઈએ. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તમે y ઇક્વલ ટુ કહી શકો y1 પ્લસ y2, y ઇક્વલ ટુ y1 પ્લસ y2 માટે y ઇક્વલ ટુ y1 શું હતું? a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ y2 શું થશે? તો કે a sin kx પ્લસ ઓમેગા ટી. હવે બંનેમાંથી a કોમન અને s પ્લસ s નું સૂત્ર વાપરવાનું છે 2cs વાળું. બરાબર, એટલે સાઇન પ્લસ સાઇન તો 2 cos, બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો. બરાબર, s પ્લસ s 2sc. તો 2 સાઇન, બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે ઓમેગા ટી કેન્સલ થશે. kx પ્લસ kx 2kx ડિવાઈડ બાય 2 એટલે શું બચશે? ખાલી kx. અને cos બંનેની બાદબાકી ભાગ્યા 2 કરો એટલે અહીંયા તમને બચશે ખાલી ઓમેગા ટી. ઘણા લોકો એ વિચારશે કે સર માઇનસ ઓમેગા ટી તો -2 ઓમેગા ટી ડિવાઈડ બાય 2 ખૂણો આવે તો માઇનસ ઓમેગા ટી આવવું જોઈએ, પણ cos એ યાદ રાખજો ઇવન ફંક્શન છે, યુગ્મ વિધેય, એટલે cos માઇનસ થીટા હોય તો તમારો આન્સર આવશે cos થીટા, એટલે અહીંયા ઋણ નિશાની નથી. બરાબર, એટલે આ બની ગયું 2a sin kx અને cos ઓમેગા ટી. પરિણામી સ્થાનાંતરનું સૂત્ર મળી ગયું. બરાબર, સમય પ્રમાણે તમે એમ કહી શકો કે એક દોલિત ગતિ છે અને તેનો આ કંપ વિસ્તાર છે 2a sin kx. બરાબર, તો અહીંયા કંપ વિસ્તાર શું મળે છે? 2a sin kx. એટલે એક ચોક્કસ ભાત રચાશે. કેવી? તો સમજો અહીંથી તરંગ નીકળશે એટલે તમને આવી રીતે આ દોરી પર પૂરું થયું, અહીંથી પાછું રિટર્ન આવ્યું, એટલે બધા કણોના, બરાબર, દોરી પર રહેલા દરેક કણોના કંપ વિસ્તાર છે એ ફિક્સ હશે. અહીંયા 0 કંપ વિસ્તાર હશે, અહીંયા પણ 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0, અહીંયા પણ 0. જેટલી જગ્યા પર તમને કંપ વિસ્તાર 0 જોવા મળે છે તેને કહેવામાં આવે નિસ્પંદ બિંદુ અથવા તો ઇંગ્લિશમાં નોડ, NODE. બરાબર, અને જેટલી જગ્યા પર તમને કંપ વિસ્તાર મહત્તમ જોવા મળે છે એ બધા સ્થાનોને કહેવામાં આવે એન્ટીનોડ અથવા તો ગુજરાતીમાં પ્રસ્પંદ બિંદુઓ. આ બિંદુઓ એવા છે કે જ્યાં
હંમેશા મહત્તમ કંપ વિસ્તાર જોવા મળે છે. ચલો અહીંયા સુધી સમજમાં આવી ગયું હશે. હવે એ પ્રસ્પંદ બિંદુઓના સ્થાન અને નિસ્પંદ બિંદુઓના સ્થાન આપણે જોવાના છે. તો તેના માટે બે પ્રકારના વ્યતિકરણ સમજીએ. એક આવશે સહાયક વ્યતિકરણ, અથવા તો અહીંયા સીધું વિનાશક સહાયક શબ્દ નથી વાપરવો. પહેલા મેળવી લઈએ નિસ્પંદ બિંદુઓના સ્થાન. બરાબર. નિસ્પંદ બિંદુઓ કોને કહેશો કે જેમના માટે કંપ વિસ્તાર આવશે 0. કંપ વિસ્તાર અહીંયા શું છે? 2a sin kx. તો તમે એમ લખી શકો 2a sin kx = 0. તો kx બરાબર પણ 0 થઈ ગયું. તો sin kx બરાબર 0 થઈ ગયું. તો kx ખૂણો કયો હોય? સાઇનનું મૂલ્ય 0 ક્યારે આવે? તો સાઇનનું મૂલ્ય 0 પર 0 હોય, પાઈ પર, 2π પર, 3π પર, એટલે કે nπ પર. તો અહીંયા kx બરાબર હું શું લખી દઉં? nπ. બરાબર ને? k ની જગ્યા પર શું લખી શકાય? 2π / લેમ્ડા. તો 2π / લેમ્ડા × x = nπ. n નું મૂલ્ય ક્યાંથી સ્ટાર્ટ કરવાનું? તો જ્યાં n બરાબર 0, 1, 2 .. બરાબર. અહીંયા જુઓ તો પાઈ કેન્સલ થશે. પાઈ કેન્સલ થાય તો તમને સ્થાન મળી જશે, નિસ્પંદ બિંદુઓના સ્થાન. x = n લેમ્ડા / 2. n નું મૂલ્ય 1 મૂકો, 0 મૂકો પહેલાં તો, પછી 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, તેમ તમને નિસ્પંદ બિંદુઓના સ્થાન મળશે. અને એમ પણ તમે વિચારી જુઓ કે અહીંથી ધારો કે આવી રીતે તરંગ હોય, બરાબર. તો અહીંયા સુધીનું જે અંતર હોય ને તેને આપણે તરંગ લંબાઈ કહીએ લેમ્ડા. તો આ અંતર શું હોય? λ/2 પર હોય. તો તમને નિસ્પંદ બિંદુના સ્થાન મળે છે n λ/2. એક વખત 0 મૂકો તો 0 આવશે, એટલે અહીંયા છે જુઓ નિસ્પંદ બિંદુ. આ બિંદુ આગળ 1 મૂકો તો λ/2 આવશે, એટલે આ બિંદુ આગળ પણ નિસ્પંદ બિંદુ છે જુઓ. 2 મૂકો તો લેમ્ડા આવે, કેમ કે 2 કેન્સલ થશે. તો લેમ્ડા આગળ પણ નિસ્પંદ બિંદુ તો છે જ જુઓ. 3 મૂકો તો 3 λ/2, 3 λ/2 આગળ પણ નિસ્પંદ બિંદુ તો છે જ. એટલે આપણે કહી શકીએ કે n λ/2 માં n નું મૂલ્ય 0 થી મૂકતા જાઓ, તમને દરેક નિસ્પંદ બિંદુના સ્થાન મળશે. પણ વધુમાં વધુ તમે x બરાબર l સુધી જઈ શકો, તેનાથી દૂર નહીં, કેમ કે દોરીની લંબાઈ જ ત્યાં સુધી છે. ઓકે, આ શું થયું? નિસ્પંદ બિંદુઓ માટે. હવે જોઈએ પ્રસ્પંદ બિંદુઓ માટે. પ્રસ્પંદ બિંદુઓ માટે કંપ વિસ્તાર મહત્તમ થવો પડે. બરાબર. જે કંપ વિસ્તાર છે તે કેવો થવો જોઈએ? મહત્તમ. તો 2a sin kx મહત્તમ થવું જોઈએ. તો sin kx નું મૂલ્ય ±1 તો જ મહત્તમ થાય, કેમ કે સાઇનનું મૂલ્ય વધુમાં વધુ 1 અથવા તો વિરુદ્ધ દિશામાં -1 હોઈ શકે. સાઇનનું મૂલ્ય ±1 ક્યારે આવે? જ્યારે π/2 ખૂણો બને, 3π/2 ખૂણો બને, 5π/2, 7π/2, ટૂંકમાં એકી સંખ્યામાં π/2. એકી સંખ્યામાં π/2 છે, તો તેના માટે એક આપણે કોમન ઇક્વેશન તો બનાવી શકીએ. કોમન ઇક્વેશન શું બની શકે? તો હું આમ લખી શકું કે kx બરાબર ખૂણો છે 2n - 1 × π/2 થવું જોઈએ, જ્યાં n બરાબર તમે 1 થી ચાલુ કરી દો, 1, 2, 3 .. જુઓ 2n + 1 × π/2 કરો તો પણ ચાલે. તો જે પહેલું મૂલ્ય છે એ તમારે n બરાબર 0 થી સ્ટાર્ટ કરવું પડે. ઓકે, તો પણ તમે જોશો તો પહેલો ખૂણો π/2 બનશે, અને આમાં n બરાબર 1 પહેલા મૂકો ત્યારે π/2 ખૂણો પહેલો બનશે. એટલે બંને રીતે ચાલે. ઘણી બુકમાં તમને 2n - 1 આપેલું હશે તો n 1 થી સ્ટાર્ટ કરેલું હશે, ઘણી બુકમાં 2n + 1 આપેલું હશે તો n
0થી સ્ટાર્ટ કરેલું હશે. ઓકે, ચલો તો k ની જગ્યા પર પાછું 2π/λ તો મૂકી જ શકાય. તો 2π/λ ઇન્ટુ x ઇક્વલ ટુ 2n - 1 ઇન્ટુ π/2. હવે અહીંયા જુઓ તો આ પાઈ કેન્સલ, તો તમને x શું મળશે? 2n - 1 ઇન્ટુ λ ડિવાઈડ બાય 4. 2n - 1 ઇન્ટુ λ ડિવાઈડ બાય 4. દરેક સ્થાન આગળ તમને શું મળશે? પ્રસ્પંદ બિંદુઓ. બરાબર, કઈ રીતે એ સમજીએ. હવે અહીંથી ચાલુ થયું, આ લંબાવી દઈએ થોડું, અહીંયા પૂરું થશે. એટલે એનું એ જ જે તરંગ છે એ પરાવર્તન પામીને પાછું આગળ વધશે. ઓકે, બરાબર. પહેલું પ્રસ્પંદ બિંદુ અહીંયા આવે છે. બરાબર, તો પ્રસ્પંદ બિંદુનું સ્થાન આપણને શું મળ્યું? 2n - 1 ઇન્ટુ λ ડિવાઈડ બાય 4. હવે આમાં n બરાબર 1 મૂકી દો એટલે λ ડિવાઈડ બાય 4 જ આન્સર આવશે. જુઓ તો અહીંયા સુધીનું જે અંતર હોય તે લેમ્બડા કહેવાય, અહીંયા સુધીનું હોય તો λ/2 કહેવાય. એટલે અહીંયા સુધીનું પાછું તેનું અડધું એટલે λ/4 આવી ગયું આ પ્રસ્પંદ બિંદુ. બરાબર, તો નિસ્પંદ બિંદુઓ અને પ્રસ્પંદ બિંદુઓના સ્થાન માટેનું એક ચોક્કસ સૂત્ર આપણે બનાવી શકીએ. તો આ બધા જે તમને દેખાય છે આ બધા શું છે? નિસ્પંદ બિંદુઓ એટલે કે નોડ છે. આ બધા નોડ છે. અને તમને જે અહીંયા દેખાય છે જેમાં મહત્તમ કંપ વિસ્તાર છે એ બધા એન્ટી નોડ છે, એટલે હું એથી દર્શાવું છું. હવે આવી પેટર્ન છે ને એ ક્યારે સ્થાયી થઈ શકે? જ્યારે અંત્ય બિંદુઓ ઉપર નોડ હોય. તો પછી તરંગ છે તે ઓલવેઝ આવી પેટર્ન બનાવતું રહેશે. એટલે કે ઉર્જાનો વ્યય થતો નથી. ઉર્જાનો વ્યય થતો નથી એટલા માટે આવા તરંગોને કહેવામાં આવે છે સ્થિત તરંગો, જેમાં ઉર્જા છે એ સ્થિત છે. બરાબર છે? ચલો અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. તો પ્રસ્પંદ બિંદુઓના સ્થાન માટેનું પણ આપણને સૂત્ર મળી ગયું. પણ ખાસ યાદ રાખવાનું, એનનું મૂલ્ય અહીંયા 1 2 3 આવી રીતે સ્ટાર્ટ થશે. ઓકે, હવે જોઈએ બે ક્રમિક પ્રસ્પંદ અથવા નિસ્પંદ બિંદુઓ વચ્ચેનું અંતર. તો એ આવશે λ/2. ધારો કે એક નિસ્પંદ અહીંયા છે, સોરી પ્રસ્પંદ અહીંયા છે, બીજું પ્રસ્પંદ અહીંયા છે, તો આ બંને વચ્ચેનું અંતર કેટલું આવશે? λ/2. અને મેથેમેટિકલી પણ તમે એ મેળવી શકો છો. ક્લિયર આટલું? હવે સ્થિત તરંગો માટેની શરત. સ્થિત તરંગો માટેની શરત શું હોય? તો કે જડિત બિંદુઓ છે ત્યાં નોડ બનવા જોઈએ. એટલે જે દોરી જ્યાં ફિક્સ કરેલી છે ત્યાં અંત્ય બિંદુઓ પર નિસ્પંદ બિંદુ હોવા જોઈએ. નિસ્પંદ બિંદુ હોવા જોઈએ. હોય એટલું લખી દઈએ ને. ચાલો આટલામાં પૂરું કરવું છે તો. બરાબર, ચલો. અંત્ય બિંદુ પર નિસ્પંદ બિંદુ હોય તો અંત્ય બિંદુ અહીંયા છે તો x ની જગ્યાએ શું લખવું પડે? L. બરાબર,
તો અહીંયા જે નિષ્પંદ બિંદુ માટેની શરત હતી ત્યાં એક્સની જગ્યા પર શું લખી દઈએ? એલ. તો એલ બરાબર n લેમડા બાય 2, બરાબર. તો અહીંયાથી બધી શરતો ચાલુ થશે, માટે તમે લખી શકો કે એલ બરાબર n લેમડા બાય 2 માંથી જ કંઈક આવવું જોઈએ. એનનું મૂલ્ય ગમે તે હોય, એ પછી ભલે ને 5મું નિષ્પંદ બિંદુ હોય કે 10મું નિષ્પંદ બિંદુ હોય, હોવું જોઈએ નિષ્પંદ બિંદુ. તો આનાથી તમને લેમડા મળશે. જુઓ, લેમડા ઇક્વલ ટુ 2l ડિવાઈડ બાય n. આનાથી મળી ગયું આપણને લેમડા. અને લેમડા પરથી આવૃત્તિ મળશે, કેમ કે આવૃત્તિ બરાબર શું હોય? તો કે વેગ v છેદમાં લેમડા. માટે આવૃત્તિનું સૂત્ર મળી જશે. થોડુંક આ ઓપન પાઇપ વાળું જે હેડિંગ છે એને આપણે થોડું સાઈડમાં રાખી દઈએ. ચલો, તો માટે એફનું સૂત્ર બની જશે વીના છેદમાં લેમડા, એમાં છેદનો છેદ અંશમાં જશે એટલે NV ડિવાઈડ બાય 2L. તો સ્થિત તરંગોમાં એક તો લેમડા ઇક્વલ ટુ 2L બાય n યાદ રાખવાનું, F ઇક્વલ ટુ NV ડિવાઈડ બાય 2L યાદ રાખવાનું, બરાબર. હવે આમાં પાછું જુઓ કે ધારો કે હું n બરાબર 1 લઉં તો F1 મળશે તમને. F1 બરાબર શું મળશે? V ડિવાઈડ બાય 2L. તો આને શું કહેવામાં આવે? પ્રથમ હાર્મોનિક કહેવામાં આવે, અથવા તો મૂળભૂત આવૃત્તિ કહેવામાં આવે. ચલો, n બરાબર 1 મૂકીએ તો, n બરાબર 2 મૂકું તો F2 બરાબર 2V ડિવાઈડ બાય 2L, એટલે કે 2 ઇન્ટુ F1. જો બધા F1 ના ગુણાકારમાં આવશે. હવે તો આને કહેવામાં આવે બીજું હાર્મોનિક. સમજો, બીજું હાર્મોનિક, અથવા તો પ્રથમ ઓવરટોન. ટોન એટલે આવૃત્તિ અને ઓવર એટલે ઉપર જતી રહી. મૂળભૂત આવૃત્તિ કરતા પહેલી વાર આ આવૃત્તિ ઉપર ગઈ છે એટલે નામ પડ્યું પ્રથમ ઓવરટોન, બરાબર. આવી રીતે હું n બરાબર 3 લઉં તો F3 ઇક્વલ ટુ 3V ડિવાઈડ બાય 2L મળે, એટલે કે 3 ઇન્ટુ F1 મળે. એટલે કે ત્રીજું હાર્મોનિક અથવા તો બીજું ઓવરટોન અથવા દ્વિતીય ઓવરટોન. ચલો, આ સમજ પડી ગઈ હશે. તો પછી હવે સમજો, તો પછી આપણે અહીંયા ઇન શોર્ટ લખી શકીએ કે સ્થિત તરંગોમાં બંને છેડે જડિત દોરીમાં સ્થિત તરંગોમાં nમું હાર્મોનિક હોય. જો 3 તો અહીંયા ત્રીજું, 2 તો બીજું, nમું હાર્મોનિક હોય અને n-1મું ઓવરટોન હોય, બરાબર. ઘણી વખત તમને પૂછવામાં આવે કે 5મું ઓવરટોન શોધો, તો એ n-1 બરાબર 5 લેવાના અને n બરાબર પાછા 6 લેવાના બધા સૂત્રમાં, બરાબર છે. ચલો, તો આ થયું સ્થિત તરંગો, બરાબર. હવે જોવાનું છે તેના જેવી જ થિયરીઓ, જેમ કે ફર્સ્ટ આપણે જોઈશું ઓપન પાઇપમાં સ્થિત તરંગો, પછી ક્લોઝડ પાઇપમાં સ્થિત તરંગો. ચલો, તો આગળ વધીએ. ઓપન પાઇપમાં સ્થિત તરંગો એટલે સમજો, એક પાઇપ છે જે બંને છેડે ઓપન છે. થોડું ઘણું નોલેજ તો તમને મળી જ ગયું હશે બોર્ડના લેક્ચર્સ પરથી, બરાબર. તો ઓપન પાઇપમાં પ્રોપર્ટી એવી હશે, ગુણધર્મ, કે બંને છેડે એન્ટીનોડ ઉત્પન્ન થાય. એટલે આવી રીતે સ્થિત તરંગો રચાશે.
ઓકે, બરાબર. હવે આ પાઇપની લંબાઈ હશે L. આ પાઇપની લંબાઈ છે L, બરાબર. બંને છેડે એન્ટીનોડ રચાય. એન્ટીનોડ એટલે પ્રસ્પંદ બિંદુ, બરાબર. પ્રસ્પંદ બિંદુ માટેની શરત શું હતી? તો પ્રસ્પંદ બિંદુ એટલે x બરાબર 2n-1 લેમ્બડા બાય 4, x ઇક્વલ ટુ 2n-1 લેમ્બડા બાય 4. ઓકે, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો સૌથી બેઝિક એક્ઝામ્પલ શું બને આનું? સૌથી બેઝિક એક્ઝામ્પલ આનું શું બને? તો કે પાઇપ છે એ કંઈક આવી રીતે છે અને જે તરંગ છે એ અહીંથી આમ જશે, અહીંથી આમ. આ સૌથી બેઝિક એક્ઝામ્પલ થયું. તો આ પાઇપની જે લંબાઈ છે એ L એ ખરેખર શું હશે? અહીંથી અહીંયા સુધીનું અંતર. તરંગ લંબાઈ પ્રમાણે વિચારીએ તો આ તરંગ જે આખું કમ્પ્લીટ ક્યારે થાય? જ્યારે એક્ઝેક્ટ એટલું જ તમને હાઈટ મળે બીજી વખત, ત્યારે આખું તરંગ થયું, એનો આ અડધો ભાગ છે, એટલે કે તરંગ લંબાઈ કરતાં અડધું. તો L બરાબર શું હોય? લેમ્બડા બાય 2. આ સૌથી બેઝિક. તો આવી રીતે જે લંબાઈ મળવી જોઈએ એ મળશે n લેમ્બડા ડિવાઈડ બાય 2. તો અહીંયા જોશો તો આ અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી લેમ્બડા ડિવાઈડ બાય 2, 2 લેમ્બડા ડિવાઈડ બાય 2, 3 લેમ્બડા ડિવાઈડ બાય 2. એટલે આપણે જે આકૃતિ દોરી છે તેમાં n બરાબર 3 છે. ચલો L મળી જાય તો લેમ્બડા મળી જાય. લેમ્બડા શું મળશે? 2l ડિવાઈડ બાય n. હવે લેમ્બડા 2l ડિવાઈડ બાય n તો અહીંયા પણ મળેલું, એટલે કે આ f વાળું જે ટર્મ છે તેમાં કોઈ ફેરફાર આવશે નહીં. f વાળા ટર્મમાં કોઈ ફેરફાર નહીં આવે. ટૂંકમાં બંને છેડે જડિત દોરી અને ઓપન પાઇપ બંનેમાં મેથેમેટિકલ ટર્મ્સ બધા સરખા આવશે. ચલો, આ સમજ પડી ગઈ હશે, બરાબર ને? એટલે આ ક્લોઝડ પાઇપ એ આપણે થોડું દૂર લઈ જઈએ, હજુ ઘણું બધું લખવાનું બાકી છે. એટલે આ સ્પંદ નામની થિયરી નેક્સ્ટ લેક્ચરમાં આવશે. ઓકે, તો આ બધું પણ સેમ જ રહેશે, કેમ કે આ બધાનું કેલ્ક્યુલેશન આપણે એનની કિંમત પર કરેલું હતું અને એનના ફોર્મમાં જે રિલેશન છે તેમાં કોઈ ફેરફાર છે નહીં, બરાબર? એટલે n બરાબર 1 માટે, n બરાબર 2 માટે, n બરાબર 3 માટે કયું હાર્મોનિક છે, કયું ઓવરટોન છે એ આપણે જોઈ લીધું. તો બધું જ સેમ આવશે, બરાબર, ઓપન પાઇપના કિસ્સામાં, બરાબર છે. અને આનો તમારે એક્સપેરિમેન્ટ પણ આવે છે 11th સ્ટાન્ડર્ડમાં, બરાબર, જો કદાચ તમે પરફોર્મ કરેલો હોય તો. હવે આવશે ક્લોઝડ પાઇપમાં સ્થિત તરંગો. ક્લોઝડ પાઇપમાં સ્થિત તરંગો એટલે કેવા? તો બંને છેડે ક્લોઝ નહીં, કોઈ એક છેડે જો પાઇપ ક્લોઝ હોય તો આ થિયરી લાગુ પડશે. ક્લોઝડ પાઇપમાં સ્થિત તરંગો, બરાબર. ક્લોઝ પાઇપમાં શું હશે? સાવ એક સિમ્પલ વસ્તુ છે કે એક પાઇપ છે જે એક છેડેથી બંધ હશે. હવે ધારો કે આ છેડેથી બંધ છે, તો જે જગ્યા પર બંધ પાઇપ છે ત્યાં નોડ બનશે, એટલે કે નિસ્પંદ બિંદુ. બાકી બધે પ્રસ્પંદ બિંદુ. બાકી બધે એટલે કે ઓપન છેડે. બરાબર બનતું નથી, એક વખત વ્યવસ્થિત બનાવવાની ટ્રાય કરી જોઈએ, બરાબર. પછી પાછું ત્યાંથી પરાવર્તન પામીને કિરણ આવશે એટલે આવી પેટર્ન બની જશે. એટલે કે એન્ડિંગ પોઈન્ટ પર નોડ અને ઓપન પોઈન્ટ છે ત્યાં એન્ટીનોડ હોવો જરૂરી. આમાં બંને બાજુ એન્ટીનોડ હતા. તો આનું સૌથી બેઝિક એક્ઝામ્પલ કયું બને? આનું સૌથી બેઝિક એક્ઝામ્પલ કંઈક આવું બનશે કે કિરણ જે તરંગ છે એ આવી રીતે અહીંયા સંપાત થયું અને અહીંથી આમ બહાર નીકળ્યું. તો આ તરંગનો કેટલામો ભાગ છે વિચારો?
આવું થાય ત્યારે એક આખું તરંગ બને. અહીંયા હોત તો અડધો હોત, આ અડધા કરતાં પણ અડધો એટલે ચોથા ભાગનો. તો તમે અહીંયા જે લંબાઈ છે તે લંબાઈને તમે આવી રીતે દર્શાવી શકો કે જે લંબાઈ છે એ λ/4 છે, તરંગ લંબાઈના ચોથા ભાગની છે. બરાબર. તો આ પ્રમાણે અહીંયા જે સમીકરણ બનશે L = એકી સંખ્યામાં λ/4 એટલે કે 2n - 1 λ/4, જ્યાં n ની કિંમત પાછી 1 2 3 આવી રીતે હશે. n λ/4 શા માટે ના લીધી? કેમ કે વિચારો તમે n બરાબર 2 લઈ લો તો n λ/2 થઈ જાય. λ/2 છે એ તો આગળના કિસ્સામાં હતું, n ની કિંમત 1 મૂકો એટલે λ/2 હતું. એટલે λ/4 આવશે, પણ બેકી સંખ્યાવાળા નહીં, માત્ર એકી સંખ્યાવાળા. એટલે આપણે 2n - 1 λ/4 એ જનરલ ફોર્મમાં લીધું છે. ચલો અહીંયા સુધી ક્લિયર હશે. હવે L મળી જાય તો તમને λ મળી જાય 4l/2n - 1, અને λ મળી જાય તો પછી તમને આવૃત્તિનું સૂત્ર મળી જાય F = v/λ થી, એટલે કે 2n - 1 v/4l. આ આવૃત્તિનું સૂત્ર મળી ગયું. તેમાં n બરાબર 1 2 3 4 5 મૂકીને તમને બાકીના આન્સર્સ મળશે. બરાબર. હવે સમજો આમાં હું n બરાબર 1 નો ઉપયોગ કરું તો f1 એ શું મળશે? તો કે n બરાબર 1 મૂકવું એટલે v/4l, અને v/4l મળી ગયું. આ પાર્ટને આપણે શું કહીશું? પ્રથમ હાર્મોનિક. એક કામ કરીએ, આખો ડેટા કોપી કરીને એક સાથે હું તમને સમજાવી દઉં. હા, આપણે n બરાબર 1 વાળું સાઈડમાં મૂકીએ. ચલો, n બરાબર 1 મૂકવું એટલે મારો આમાં આન્સર જે આવશે એ v/4l આવશે, જેને હું કહીશ પ્રથમ હાર્મોનિક અથવા તો મૂળભૂત આવૃત્તિ, સૌથી બેઝિક છે. એટલે n બરાબર 2 મૂકું તો 2 × 2 4, 4 માંથી 1 જશે તો 3, એટલે 3v/4l આવશે. તો 3 × v/4l એટલે કે સીધું આવશે 3 × f1. હવે આને બીજું હાર્મોનિક તો ના કહેવાય ને, કેમ કે 3 ગણું છે, એટલે આ બની ગયું સીધું ત્રીજું હાર્મોનિક. બરાબર. ત્રીજું હાર્મોનિક છે, પણ ઓવરટોન તો પ્રથમ જ. કેમ? કેમ કે આપણી મૂળભૂત આવૃત્તિ કરતાં આ આવૃત્તિ પહેલી વાર જ ઉપર ગઈ છે. ઓકે, તો f3 બરાબર આમાં 3 મૂકી દો તો 3 × 2 6, 6 માંથી 1 જાય તો 5, એટલે અહીંયા આવી જશે 5v/4l. 5v/4l માં v/4l છે એ શું છે? f1 છે. એટલે કે અહીંયા 5 × f1 આવશે. એટલે કે અહીંયા જે હાર્મોનિક આવે છે તે 5મું હાર્મોનિક, અને ઓવરટોન તો બીજું જ. તો અહીંયા ટૂંકમાં તમે લખી શકો કે 2n - 1મું હાર્મોનિક અને n - 1મું ઓવરટોન. ટૂંકમાં ઓવરટોન બધામાં n - 1માં ક્રમાંકનું હશે, પણ હાર્મોનિક છે એ ઓપન પાઇપના કિસ્સામાં nમું હાર્મોનિક હતું, અહીંયા 2n - 1મું હાર્મોનિક બનશે. જેમ કે n બરાબર 1 એ તમે 2n - 1માં મૂકો એટલે પ્રથમ હાર્મોનિક આવશે. n બરાબર 2 મૂકો તો ત્રીજું હાર્મોનિક આવી જશે. n બરાબર 2 મૂકશો તો 2n - 1ની કિંમત કેટલી મળશે? 3, એટલે કે ત્રીજું હાર્મોનિક. 3 મૂકો ત્યારે 5 મળશે, એટલે પાંચમું હાર્મોનિક. ક્લિયર છે? તો આ બધી થિયરી વ્યવસ્થિત યાદ રાખજો, અને જ્યારે આપણે એક્ઝામ્પલ્સ કે આના MCQ સોલ્વ કરીશું ત્યારે તમને કામ લાગશે. બરાબર. લખીને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેજો. ચલો, અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.